ફરા ફદફદડી ગમે એમ ઉગવા જોઈએ તો રાતે 2 વાગે ટ્રેનમાં આવવાનું છે ને ટ્રેનમાં આવવાનું છે રાતે 3 વાગે. હવે આપણે શીતળા સાતમ છે અને આ રાંધણ સેટ આવે છે તો રાંધણ સેટમાં આપણે ખાવાનું અગાઉ કેમ બનાવી નાખીએ અને સાતમના દિવસે આખો દિવસ હુકામ ખાઈએ છીએ ને એની પાસેની લગભગ સ્ટોરી કોઈને નહીં ખબર હોય. બધા આમને આ પહેલેથી હાલ્યું આવે છે એટલે બધા હકાવે છે. તો આ હુકામ થાય છે ને એની પાછળની સ્ટોરી મમ્મી તમને સમજાવશે. શીતળા સાતમની જૂની પુરાણી કથામાં જે લખેલી છે વાર્તા એ તમને કહે કે શું કામ શીતળા સાતમ ઉજવવામાં આવે છે અને રાંધણ સેટના દિવસે શું કામ સાંજે બધું ખાવાનું બનાવી લઈએ અને આપણે આખો દિવસ એનું એ ખાઈએ છીએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજે છે વાર બુધવાર અને આપણે અત્યારે સવારમાં પીએ છીએ હળદરવાળું ગરમ ગરમ દૂધ, કારણ કે આપણે શરદી થઈ ગઈ છે ને ગળામાં થોડુંક થઈ ગયું છે ખસખસ. અને મમ્મી જો કંઈક બનાવે છે. શું બનાવ્યું છે? મસ્ત માખણ બની ગયું છે એટલે ભેંસનું દૂધ છે તો એમાંથી જો માખણ બની ગયું છે. અને આપણે કેટલા દિવસનું ભેગું કર્યું છે ને અત્યારે ઓલી 8 દિન એટલું બધું માખણ બન્યું છે તો આખી તપેલી ભરાઈને. અને આપણે માટે અહીંયા કર્યું છે ગરમા ગરમ હળદરવાળું દૂધ. તો હવે આપણે દૂધ પી લે. અત્યારે જે મમ્મીએ બધું માખણ કર્યું હતું તો અત્યારે જોઈએ છીએ આપણે એનું શું કરે છે. શું કરો છો? વાતો ન કરતી, વાતો કરે છે ને મારે યાર એનું વહી જ જાય ચા હોય. તો મમ્મી અત્યારે બનાવે છે એ માખણનું ઘી. તો શું લાગે છે તમને, ઘી બની જાય માખણનું કે નહીં બને? બની જાય ને થોડી થોડી સુગંધ આવવા મળી ગયો જો. હા બની તો બનવા મળ્યું. બહુ ગરમ કરવું પડે ને વધારે ત્યારે થાય. હા આ જી કાલે ઓલું લાવ્યા હતા શું કહેવાય કપડાં શોપિંગ કરી આવ્યા હતા તો આ છે એ આ કપડાં છે ઓરિજિનલ. પછી આ છે ક્યાં જવાનું ફરવા જવાનું છે? ક્યાં ફરવા જવું છે તમારે? શનિ રવિ સેટરડે સન્ડે. અમારે સેટરડે સન્ડે જવાનું છે. તમારે સેટરડે સન્ડે જવાનું છે? હા અમારે કેન્સલ થયું હતું એ અત્યારે પોસ્ટપોન કરીને આ સેટરડે સન્ડે કર્યું છે રાતે 2 વાગે. શુક્રવારે રાતે 2 વાગે અને શુક્રવારે રાતે 2 વાગે અને રવિવારે રાતે 12-1 વાગે અહીંયા પૂછશું. 2 દિવસ જરીક સાંભળે ખબર હોય નહીં. જો એટલું બની ગયું છે. શેની શું છે હું કરો ખરી પેલા તો ચણિયો ઉપર ટી-શર્ટ કે શર્ટ પહેરવાનું છે અને ઓર્નામેન્ટ્સમાં હું કહી દઉં ઈ સિલ્વરમાં પહેરવાના છે. ચણિયા ઉપર શર્ટ કા ટી-શર્ટ આવી રીતના ઈન મારવાનું. તો અત્યારે એ સ્થળ ટ્રેન્ડિંગમાં હાલે છે કયું હોય તમે કોમેન્ટમાં કહેજો ક્યાં જવાના છે એ તમને ખબર હોય તો. કે છણિયોને શર્ટ પહેરીને ક્યાં જાય માણસ ફરવા? જાત્રામાં જવાના છે. જાત્રામાં તો જાત્રામાં કઈ જગ્યાએ જતા છે? અને 2 દિવસ નહીં એમ તો 3-4 દિવસ થઈ જાય. એટલા થઈ જાય એમાં 13-14 કલાક તો પૂગતા થાય ખાલી. 14 કલાક એટલા પૂગતા થાય. તો જો મમ્મીએ ઘી બનાવી નાખ્યું છે ફાઇનલી. થોડુંક બાકી રહી ગયું છે. હજી અડધી કલાક સડશે. મને આ કપડા કેવા લાગે છે બધા મને કોમેન્ટ કરજો. ફરા ફદફદડી. તો હવે આપણે મેળા ડાયરેક્ટ સાંજે આવી જાય. બાય હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે. તો ઘરે આવીને જોયું તો આજે છે સાતમ ને શું બનાવ્યું છે સાતમમાં? સાતમમાં થોડું રીંગણા બટેકાનું શાક હોય છે. અને આ પડ્યા છે હજી કાલ સાંજના થેપલા. 108 થેપલા આપણે બનાવ્યા હતા તેમાંથી એક થેપલું આવી ગયું ના એક આવી ગયું. 108 એટલે આ 25 હતા ને બાકીના વૈદ્ય યા હતા. હું ખાઈ જાત મેં હવે ખાધું તો મને કીધું કોઈ ખાવાનું નથી સાહેબ હાટું રાખ્યું. તમારે સાહેબ હાટું રાખ્યું હતું.
અત્યારે કરવાની છે ભાખરી કે રોટલી? ભાખરી કરવાની છે કે રોટલી કરવાની છે? તો આ રોટલો બનાવવાનો છે. તો અમારે આજે જવાનું છે ટ્રીપ ઉપર. તે અમે 1 કલાક પ્લાનિંગ કરી, 4 થી 5 વાગ્યા સુધી. 2 દિવસ ને 2 નાઈટ. અમે એમ નોટ લઈને કર્યું કે આપણે રાતે 3 વાગે નીકળશું તો ત્યાં પહોંચશું આપણે કેટલા વાગે? સવારમાં 7, 7:30. પછી લીધું 7:30 ખાવા જાવું ભગવતીની હોટલમાં. ત્યાંની હોટલ છે એનો નંબર લઈ લીધો એટલા વાગે ખુલે. પછી અમને સરે ઓફિસમાં બોલાવ્યા હતા કે 2 જણા આખી ઓફિસમાંથી કે કોઈક આવો. તો હું ગયો. પછી અમે બધા 1 કલાક બેઠા પ્લાનિંગ કર્યું કે હું કરશું અહીંથી આમ જવાનું. પછી એમને બધાને વાનવાળાને બધાને નંબર આપ્યા છે. તમારે અહીંયા ફોન કરવાનો, વાનવાળા પૂગી જાય, એ બધી જવાબદારી તમારે. અને રાતે 3 વાગે ટ્રેન એ છે ને આખી ઓફિસવાળા બધા તમને નંબરની લિસ્ટ આપી દેવું. 3 વાગ્યામાંથી કોઈ ન પીક્યું ને તો તમારી જવાબદારી ગમે એમ પૂગવા જોઈએ. તો રાતે 2 વાગે ટ્રેનમાં આવવાનું છે ને ટ્રેનમાં આવવાનું છે રાતે 3 વાગે. એને ટ્રેનમાં જ દીખા છે થોડા કે હાલી આવે. બધા પણ કહેતા હતા કે ભીડે જેવું થાય છે કે જે ઓલા જવાબદારી વાળા ચીજ ખોવાઈ જાય. અમારું ભીડે હવે 2-3 જણા છીએ. ભીડે 1, 2, 3 જણા રાખ્યા છે. ટાઈમે આવશે તો હે ને બધા હુતા. એકાદ તો એવું ટ્રીપમાં હોય જ કે એક માણસ તો નહીં જ આવે. એક તો મોડું આવશે. અમે ઓલી જૂની કંપનીમાંથી અમે ગયા હતા ને ત્યાં એવું હતું. એક જણો છે ને એનું દર વખતનું બસ ઉપડી જાય ચાલુ થઈ જાય અડધેથી વચ્ચેથી જ બેહાડવાનો ફરજિયાત ન જ આવે. ના એ લોકો લિંબાયતથી આવતા ને તો દિવ્ય રાતે આવતા એટલે રાતે ઘરની બેન ન નીકળે. તો પ્લાનિંગ બનાવવા તમારે જવાનું છે. ભાભી જાય છે શનિ રવિ ટ્રીપ પર ને હું જાઉં છું ટ્રીપ પર. તો બંનેના વ્લોગ આવશે અલગ અલગ. કેટલા વ્લોગ કેમ ભેગા થાય? ટ્રાફિક મંદિરમાં લઈને જવા દઈ ને લઈને જવા દઈ ને મંદિરમાં. તો જો મમ્મી અત્યારે ચાલુ કરી દીધા છે રોટલા બનાવવાનું. તમારે ત્યાં શું ગોળ થાય છે પરફેક્ટ રોટલો પતલો? તો હવે આપણે પાછા મેળા થોડાક સમય પછી બધું પ્લાનિંગ શું કર્યું છે તમને આગળ કહેવું. અને ક્યારે જવાનું છે તમને ખબર પડી ગઈ છે કે રાતે અમારે 3 વાગે અહીંથી નીકળવાનું છે. પછીનું આગળનું બધું પ્લાનિંગ કઈ જગ્યાએ શું કરવાનું છે ને ક્યાં જવાનું છે. તો આગળનો વ્લોગ હવે જોવાનું ભૂલાય નહીં. અને હવે બધા વ્લોગ આવશે અમારા ધમાકેદાર જોરદાર. કારણ કે અત્યારે એમાં ટોટલ 4 દિવસની ટ્રીપ છે. તો અમારો વિડીયો જોયા કરજો અને લાઇક્સ કમેન્ટ શેર કરવાનું તો ભૂલતા. હેલો એવરીવન, અત્યારે વાગી જશે 8 અને અમે બધાએ જમી લીધું છે. તો હવે આપણે શીતળા સાતમ છે અને આ રાંધણ સેટ આવે છે. તો રાંધણ સેટમાં આપણે ખાવાનું અગાઉ કેમ બનાવી નાખીએ અને સાતમના દિવસે આખો દિવસ હુકામ ખાઈએ છીએ ને એની પાસેની લગભગ સ્ટોરી કોઈને નહીં ખબર હોય. બધા આમને આ પહેલેથી હેલું આવે છે એટલે બધા હકાવે છે. તો આ હુકામ થાય છે ને એની પાછળની સ્ટોરી મમ્મી તમને સમજાવશે. શીતળા સાતમની જૂની પુરાણી કથામાં જે લખેલી છે વાર્તા એ તમને કહે કે શું કામ શીતળા સાતમ ઉજવવામાં આવે છે અને રાંધણ સેટના દિવસે શું કામ સાંજે બધું ખાવાનું બનાવી લઈએ અને આપણે આખો દિવસ એનું ખાઈએ છીએ. તો હવે મમ્મી કહે શીતળા સાતમમાં દેરાણી શેઠાણી હતા અને દેરાણી રસોઈ બનાવતી હતી, થેપલાને એવું બનાવતી હતી. ત્યાં એનો છોકરો રોવા માંડ્યો તો એ પેટ ભરાવા હતી. ત્યાં સુલો ઠરાણો નહીં તો શીતળામાં ત્યાં રાતે આવે 12 વાગે. તો એ આવે ત્યાં શીતળામાં પડી જાય તો એને હરાપ દીધા કે મારું બેડું છે તો તમારો છોકરાનું બળે છે. છોકરો ભણતું થઈ જાય છે. પછી સવારે એને સાસુ કે છે લઈને ટોપલામાં લઈને હાલી જાય છે. પછી થોડેક આખેરી જાય કે આખલા આવે છે કે મારી મદદ કરવાની કે હું કે એના ઘંટલાના પડ બાંધ્યા હોય એને છોડી દે છે. પછી એની આગળ જાય ત્યાં તલાવડી આવે છે એ કે બેન ક્યાં સાસો? એને કીધું મારા છોકરાને લઈને શીતળામાં પાણી સાસો એ કે મારો એનો ખોબો ભરીને એને પાણી પીધું. પછી થોડેક દૂર જાય છે ત્યાં ડોસીમાં આવે છે એને વડલા નીચે એક ડોસીમાં બેઠા હોય છે. હા, વડલા નીચે બહુડી નીચે બેઠા હોય ડોસીમાં. એને કીધું મારા જો કાઢતી એને ટોલા કાઢવા બેસે છે. એને ખોળામાં દીકરો મેકે છે. તે શીતળામાં કહે છે કે મારું જેવું માથું ઠર્યું એવું એનું પેટ થશે. ત્યાં દીકરો ખોળામાં રમવા માંડે છે. પછી એને જેઠાણી કરે છે એવું
પછી એને જેઠાણી એ રસોઈ બનાવી પણ એને તો સાઈન કર્યું ચૂલો ન થાય એને દેખાદેખીમાં એને કીધું દેરાણીને શીતળામાં દર્શન કર્યા તો જેઠાણીને કેમ ન મળ્યા એમ એ કે મારે એવું કરશે એટલે બીજી હાથે એટલે ઉજવે છે આ હાથે ને ઉજવે ને ઓલી હાથે એને થોડાક દિવસ પછી 15 દી કે 15 દી ગેડે એને જેવું દેરાણીએ કર્યું ને એવું જેઠાણી કરે છે તો એનું શું થયું હતું પછી જેઠાણીનું એને તો સાઈન કર્યું ચૂલો ન ઠાર્યો છોકરાને લઈને ભૂલી ગઈ કે છોકરો મરી ગયો એને ચૂલો ન ઠાર્યો આ તો ભૂલી ગઈ હતી ને નહોતો ઠાર્યો અને એને સાઈન એવું કર્યું ને પછી પાછા આખલા મળે છે તે એને કીધું મારા કંટલાના પડ ફોડજો ને તો એ કેમ કહે છે હું કાંઈ નવરી નથી હું તો ચાલશું સીતરામાં મારા છોકરાને કહેતા ત્યાં તલાવડી આવે છે એને કીધું બેન મારે નિવારણ કરી નહીં મારે ખબર ભરીને પાણી પીતી જા કોઈ પીતું નથી મારે તલાવડીને પાણી તો બોલી દેરાણીએ પીધું તો એને કીધું હું કાંઈ નવરી નથી મારા છોકરો મરી ગયા સીતરામાં જા ત્યાં સીતરામાં ડોશીમાં કે છે મારા ટોલા કાઢીને એને કીધું હું નવરી નથી હું જાઉં છું સીતરામાં પછી ઠેઠ સુધી વન વગડામાં ગઈ અને બધે શીતળામાં ગોચે કે શીતળામાં નોખે અને મરેલો છોકરો લઈ અને પાછી ઘેરે આવે છે એટલે એ ઘેરે આવે ને ત્યાં તો મરેલો છોકરો હતો મેં દેરાણીને પડ્યા પણ શેઠાણીનો છોકરો મરેલો પછી એને એના હાહુ કાંઈક કહેતા હતા ને એ એના હાહુને કીધું હતું ને કે આવું કેમ થયું છે તો એને પાછું કીધું હતું ને કે તે કોકના પેટ ઠાર્યા હોય તો તારું કોક ઠારે એમ સિંધુ એને બધાને કર્યું દેરાણીએ અને શેઠાણીએ બધાને ન કર્યું છે એટલે આ બે 15 દિવસનો ગેપ છે તો દેરાણી જેઠાણીની વાર્તા છે એટલે 15 દિવસ પહેલા એક રાંધણ સેટ આવે અને એક 15 દિવસ બીજી આવે ને એ જેઠાણીની આવે એક દેરાણીની આવે જેઠાણી હોય એને બધું સાયન્સથી કર્યું હોય દેરાણીને જે બધું હોય એ અત્યારે જે શર્ટ હાલે છે ને એ અત્યારે દેરાણીની હાલે પછી જેઠાણીની આવે જેઠાણી બોલી હોય એણે સાઇન કરીને એક દર્શન કરવા હાટું એણે એવું કર્યું તો શું તમને આ સ્ટોરી કોઈને ખબર હતી જો તમને ખબર હોય તમે કોમેન્ટમાં યસ લખજો અને ન ખબર હોય તમે કમેન્ટમાં ના લખજો આ રીતના સ્ટોરી છે અને મને હજી એક સ્ટોરી ખબર છે કે કેટલાક જગ્યાએ મેં સર્ચ કર્યું તો એમાં એ રીતના હતું કે રાંધણ સેટ હુકામ ઉજવવામાં આવે તો અત્યારે તમને ખબર છે કેટલાક લોકો ખેતરમાં ખેડૂત ખેતી ન કરે એ હળ ન હકાવે બળદ ન હકાવે બળદને આજે પૂજા કરે એ લોકો કારણ કે આખું વર્ષ કામ કરાવતા હોય બળદ પાસે તો એની એ સ્ટોરી બીજી સ્ટોરી એવડી છે કે જે બળદેવજી હોય ને એનું ઓલું શું કહેવાય બળદેવ હળ હોય હળ તો હળથી જે વસ્તુ ખાવાનું બનતું હોય ને એ વસ્તુ આપણે એ વસ્તુ નહીં ખાવાની એમ તો હળથી શાકભાજી બને જે બધી વસ્તુ બને ને આપણે શાકભાજી અત્યારે એટલે નથી ખાતા એટલે આપણે અગાઉ ટાઢું બનાવી નાખીએ ને એ આપણે આખો દી ખાવાનું અને એક દિવસ એની પૂજા કરવાની હળની બળદની અને ખેડૂત છે ને આજના દિવસે કામ કરવા ન જાય ને કામે ન કરે નિર્ણય ન વાટે સૈટ ને બધી વાટી લે પાછળ અગાઉ વાટલે પાછળ ને દી ન કરે સૈટ ને દી આ તમને 2-3 દી પાળે બધું નહીં એવું બધું વાટી લે બધું અગાઉ બધું વસ્તુ કરી નાખે અને આજના દિવસે એ લોકો કાંઈ ન કરે આ કાંઈ જ નહીં શાકે નહીં વઘારવાનું રાઈથી ન વઘારે શાક આપણે ગુજરાતીમાં આવું આપણે ગુજરાતીમાં આ લોકો ખાલી ગુજરાતમાં જ ઉજવવામાં આવે આવડું બહાર નથી ઉજવતા અને કેટલાક મારા દોસ્તારને બધા મારા દોસ્તારની કેટલાક મરાઠી લોકો છે ને તો એ લોકો આપણે થેપલા કરીએ અને એ લોકો શું કરે બટેકાનો મસાલો આગળના દિવસે કરી નાખે અને સાંજે પાણીપુરી ખાય એમ એ લોકોમાં એવું આવે આપણે થેપલા કરીએ છીએ પણ મેન વસ્તુ એ છે થેપલા કરો ગમે વસ્તુ કરો પણ ખાવાનું હોય આજના દિવસ કાઢું કારણ અને આજના દિવસે ઓલું ન ખાઈએ તો શું થાય કે શીતળા માતા આપણી ઘરે આવે તો એ ચૂલામાં જાય તો એની આખામાં આળોટે તો એ દાજી જાય એમ એટલે બધા આ રીતના માન્યતા છે એટલે આજના દિવસે ચૂલો નથી ઢગલી કરી દેવાની અને પછી કુલર સોળી નાખવાની ઘીમાં ઘઉંનો લોટ સારો ગોળ નાખી અને ઘી નાખી અને કુલર બનાવવાની એ શીતળામાં સવારે ઝાડવાની તો આ રીતના સ્ટોરી છે આખી તો આના લીધેથી ઉજવવામાં આવે કેટલાક લોકોને ખબર જ ન હોય બધા આમને ઉજવતા જ હોય આખી જ મૂકે પણ ઓરિજિનલ સ્ટોરી જે છે ને એ આ રીતના છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો તમે અત્યારે ચેનલમાં નવા